નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે મોડલ ઓક્ઝિલરીઝ, સહાયકારક ક્રિયાપદો અને તેની સાથે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાર્થ વાક્યો, તેની સમજ આ વિડીયો દ્વારા આપણે લેવાના છે. તો સૌ કોઈ તૈયાર છો ને? શરૂઆત કરીએ છીએ. હવે મિત્રો, આપણે આગળના વિડીયોમાં પણ કહેલું કે આપણે કઈ રીતે આ ટોપિકને શીખવાના છીએ. તો સૌપ્રથમ આવશે મેનો વાક્યમાં ઉપયોગ અને તેની સમજ. ત્યારબાદ મેનું પાસ્ટ ફોર્મ, ભૂતકાળનું રૂપ, માઇટનો વાક્યમાં ઉપયોગ અને તેની સમજ. બીજું છે કેનનો વાક્યમાં ઉપયોગ અને તેની સમજ. હવે કેનનું પાસ્ટ ફોર્મ, ભૂતકાળનું રૂપ છે કુડનો વાક્યમાં ઉપયોગ અને તેની સમજ. ત્રીજો મુદ્દો છે શુડનો વાક્યમાં ઉપયોગ અને તેની સમજ. એ જ રીતે વિલનું પાસ્ટ ફોર્મ છે વુડનો વાક્યમાં ઉપયોગ અને તેની સમજ. અને ચોથો મુદ્દો છે આપણો મસ્ટનો વાક્યમાં ઉપયોગ અને તેની સમજ. અને છેલ્લે આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય રચના છે તેની પણ સમજ મેળવવાના છે. તો આપણે મુદ્દા પ્રમાણે હવે આપણે શરૂઆત કરીએ છીએ. તો પહેલું લઈએ છીએ આપણે આજે મોડલ ઓક્ઝિલરીઝ, આ સહાયકારક ક્રિયાપદો, એનો ઉપયોગ કયો છે? તો સહાયકારક ક્રિયાપદ એટલે જે ક્રિયાપદ મૂળ ક્રિયાપદને સહાય કરે આવા સહાયકારક ક્રિયાપદ તરીકે ઓળખાય છે. તો આવા સહાયકારક ક્રિયાપદ કયા છે? કેન, મે, કુડ, માઇટ, શુડ, વુડ અને મસ્ટ આવે છે. તો ખાસ યાદ રાખો, સહાયકારક ક્રિયાપદનું એક જ રૂપ એટલે કે ફોર્મ, સ્વરૂપ હોય છે અને તેઓ હંમેશા ક્રિયાપદના ટુ વગરના મૂળ રૂપ સાથે જ વપરાય. તો શરૂઆત કરીએ છીએ આપણે મે મોડલ ઓક્ઝિલરીઝથી. મેનો અર્થ થતો હોય છે કદાચ, જે વર્તમાન કાળમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. તો મેનો ઉપયોગ ક્યારે થાય? રજા, મંજૂરી કે પરવાનગી માંગવા માટે પ્રશ્નાર્થ વાક્યમાં મેનો ઉપયોગ થાય છે. તો નીચે મેની હકાર વાક્ય રચના આપેલી છે. કર્તા હોય તેની સાથે મે આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે ટુ વગરનું રૂપ આવે, કર્મ હોય અને અન્ય શબ્દો. આ વાક્ય રચના એ હકાર વાક્યની રચના હોય છે. તો પ્રશ્નાર્થ વાક્ય તરીકે મોટે ભાગે મેનો ઉપયોગ વધારે થાય છે. જેમ કે મે આઈ કમ ઇન સર, સાહેબ હું અંદર આવી શકું. મે આઈ હેલ્પ યુ સર, સાહેબ હું તમને મદદ કરી શકું. તો આ રીતે રજા, મંજૂરી કે પરવાનગી માંગવી હોય ત્યારે પ્રશ્ન વાક્ય તરીકે તેનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. જ્યારે ભવિષ્યમાં બનનાર ક્રિયા વિશે કે શક્યતા કે સંભાવનાનો અર્થ દર્શાવવો હોય ત્યારે પણ મેનો ઉપયોગ થાય છે. આ એનો બીજો ઉપયોગ છે. જેમ કે there are many clouds in the sky, it may rain today. There are many clouds in the sky એટલે કે આકાશમાં ઘણા વાદળો છે. સો it may rain today એટલે કે આજે કદાચ વરસાદ પડશે, એટલે કે એની સંભાવના રહેલી છે. તો એ જ રીતે હવે આપણે મેનું પાસ્ટ ફોર્મ એટલે ભૂતકાળનું રૂપ માઇટ, એનો પણ ઉપયોગ જોઈ લઈએ. મેનું ભૂતકાળનું રૂપ માઇટ છે.
મે કરતાં માઇટ એ વધારે અનિશ્ચિતતા અને અલ્પ શક્યતાઓનો નિર્દેશ કરે છે. તો ઉદાહરણથી જોઈએ, હી માઇટ કમ યસ્ટરડે. ગઈકાલે તે કદાચ આવ્યો હોત. ઇફ શી ટ્રાઈડ શી માઇટ પાસ ઇન ધ એક્ઝામ. જો તેણીએ પ્રયત્ન કર્યો હોત, એટલે ઇફ શી ટ્રાઈડ, તો તેણી કદાચ પાસ થઈ ગઈ હોત. શી માઇટ પાસ ઇન ધ એક્ઝામ. એટલે બે ક્રિયા દર્શાવવાની અંદર પણ તેનો ઉપયોગ થઈ શકે છે. તો અહીંયા એની આકાર વાક્ય રચના આપેલી છે કે જેમ મે આવે છે તે જ સ્થાને માઇટનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે તેના પછીનું મોડલ ઓક્ઝિલરીઝ લઈએ છીએ, કેન. એનો અર્થ થતો હોય છે શકવું કે શક્તિમાન હોવું અથવા તો સામર્થ્ય હોવું. કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે પક્ષી વિશેની શક્તિ, ક્ષમતા કે આવડતનો અર્થ દર્શાવવો હોય તો કેનનો ઉપયોગ થાય છે. ઉદાહરણ જોઈએ આપણે, આઈ કેન રન ફાસ્ટ. હું ઝડપથી દોડી શકું છું. તો મારામાં દોડી શકવાની ક્ષમતા રહેલી છે, એટલા માટે આઈ કેન રન ફાસ્ટ. માય ટીચર કેન સ્પીક ઇંગ્લિશ વેલ. મારા શિક્ષક અંગ્રેજી સારું બોલી શકે છે. તો શિક્ષકમાં અંગ્રેજી બોલવાની આવડત રહેલી છે, ક્ષમતા રહેલી છે. એ જ રીતે એનો બીજો ઉપયોગ છે રજા, પરવાનગી કે મંજૂરી માંગવા કે આપવા માટે પણ કેનનો ઉપયોગ થાય છે. જેમ કે ઉદાહરણમાં આપણે જોઈશું, કેન આઈ યુઝ યોર પેન. પ્રશ્નાર્થ વાક્ય તરીકે તેનો ઉપયોગ થયેલો છે. શું હું તમારી પેન વાપરી શકું? યુ કેન મીટ મી. તો મને મળી શકે છે. તો હવે આપણે કેનનું પાસ્ટ ફોર્મ, એનું ભૂતકાળનું રૂપ જોઈએ, કુડ. શકવું કે શક્તિમાન હોવું અર્થ એનો એ જ રહે છે, પણ આ ભૂતકાળના અર્થમાં તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો કેનનું ભૂતકાળનું રૂપ કુડ છે. અને ભૂતકાળમાં કોઈ કાર્ય કરવાની શક્તિ, ક્ષમતા કે આવડત હતી તે દર્શાવવા કુડનો ઉપયોગ થાય છે. ઉદાહરણ આપણે જોઈએ, માય ફાધર કુડ વોક 5 કિલોમીટર ઇન હિઝ યંગ એજ. મારા પિતાજી પોતાની યુવાનીમાં 5 કિલોમીટર ચાલી શકતા હતા. આઈ કુડ ક્લાઇમ્બ ધ હિલ ઇન ધ પાસ્ટ. ભૂતકાળમાં હું ટેકરી ચડી શક્યો. તો બંને વાક્યની અંદર તમે શું જુઓ છો કે ભૂતકાળના અર્થમાં એનું પાસ્ટ ફોર્મ કુડનો ઉપયોગ થયેલો છે. એની વાક્ય રચના નીચે પણ આપેલી છે. કર્તા, કુડ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો. હવે એ જ રીતે આપણે એના પછીનું મોડલ ઓક્ઝિલરીઝ લઈએ છીએ, શુડ, જે નૈતિક ફરજ સૂચવે છે. કયા અર્થમાં શુડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે? તો કે આમ કરવું જોઈએ તેવો ભાવાર્થ શુડ દ્વારા દર્શાવવામાં આવે છે. તો ઉદાહરણ દ્વારા આપણે તેને સમજીએ, જેમ કે પીપલ શુડ સ્પીક ધ ટ્રુથ. લોકોએ સાચું બોલવું જોઈએ. તો આ આપણી નૈતિક ફરજ દર્શાવે છે. વી શુડ નોટ ચીટ અધર્સ. હવે અહીંયા નકાર વાક્યમાં તેનો ઉપયોગ થયેલો છે. આપણે બીજાને છેતરવા ન જોઈએ. હવે એ રીતે આપણે વુડ, જે વિલનું પાસ્ટ ફોર્મ છે, તેનો ઉપયોગ જોઈએ. હવે વુડનો ઉપયોગ ક્યારે કરી શકાય? સામાન્ય રીતે સામેવાળી વ્યક્તિની ઈચ્છા, ઈરાદો કે પસંદગી પૂછવા માટે પ્રશ્નાર્થ વાક્યમાં વુડનો ઉપયોગ થાય છે.
હવે આ પ્રશ્નાર્થ વાક્યમાં વુડ પછી યુ આવે છે. ઉદાહરણ જોઈએ આપણે. વુડ યુ લાઇક ટુ હેવ કોફી? શું તમને કોફી ફાવશે? શું તમને કોફી ગમશે? વુડ યુ શો મી યોર ફોટો? શું તમારો ફોટો મને બતાવશો? વુડ યુ શો મી ધ શોર્ટેસ્ટ વે ટુ ધ બસ સ્ટેશન? બસ મથકે જવાનો ટૂંકામાં ટૂંકો રસ્તો બતાવશો? ઇન હિઝ યંગ એજ હી વુડ વર્ક વેરી હાર્ડ. નાનપણમાં તે ખૂબ જ મહેનત કરતો. તો મિત્રો, હવે આપણે વુડ પછી એના આગળનું મોડલ ઓક્સિલરીઝ છે મસ્ટ, જે ફરજિયાતપણું, અનિવાર્યતા દર્શાવે છે. ફરજિયાતપણું સૂચવે છે અને ફરજ બજાવ્યા વગર છૂટકો જ નથી તેવો અર્થ આ મસ્ટ દર્શાવે છે, એટલે કે અનિવાર્યતા. ઉદાહરણમાં જોઈએ આપણે. વી મસ્ટ ડ્રાઈવ ટુ ધ લેફ્ટ સાઈડ. આપણે ડાબી બાજુએ જ વાહન ચલાવવું જોઈએ કે હંકારવું જોઈએ. પીપલ મસ્ટ પે ટેક્સીસ રેગ્યુલરલી. લોકોએ તેમના વેરા નિયમિતપણે ભરવા જ જોઈએ. યુ મસ્ટ કમ ટુ સ્કૂલ ઇન ટાઈમ. તમારે શાળાએ નિયમિતપણે આવવું જ જોઈએ. તો મિત્રો, આ રીતે આપણે તમામ મોડલ ઓક્સિલરીઝની વાક્યરચના એને ઉદાહરણ સાથે અને ગુજરાતીમાં અનુવાદ સાથે તેની સમજ મેળવી છે. હવે તમારા પ્રેક્ટિસ વર્કની અંદર તમે તમારા પાઠ્યપુસ્તકમાંથી જે પાઠમાં આ કાળની વાક્યરચના એટલે કે મોડલ ઓક્સિલરીઝના સંદર્ભમાં જે કંઈ પણ વર્તમાન કાળમાં કે ભૂતકાળમાં વપરાયેલું હોય તો એના આધારે તમારે 3 પ્રકારની વાક્યરચનાઓ બનાવવાની છે. એટલે કે હકાર વાક્યરચના, પ્રશ્નાર્થ વાક્યરચના અને નકાર વાક્યરચના. તો મિત્રો, હવે જે છેલ્લો ટોપિક આપણો રહ્યો છે અને તે છે આજ્ઞાર્થ વાક્યો, જેને આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કહીએ છીએ. હવે આજ્ઞાર્થ વાક્યની રચના કેવી હોય છે કે તેમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, પછી કર્મ હોય છે અને અન્ય શબ્દો હોય છે. તેનો ઉપયોગ કેવી રીતે થાય છે? જે વાક્ય આજ્ઞા, હુકમ, વિનંતી, ચેતવણી કે સૂચનાનો ભાવ દર્શાવે તેવા વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. હવે તમે નીચેના વાક્યોને ધ્યાનથી વાંચો. ગીવ મી યોર ન્યૂ પેન. મને તારી કે તમારી નવી પેન આપો. તો તમે વાક્ય રચનાને બરાબર જુઓ. ક્રિયાપદનું મૂળ રૂપ છે, અહીંયા કર્મ આપેલું છે અને ત્યારબાદ અન્ય શબ્દો આપેલા છે. સ્ટેન્ડ અપ વિરાજ. વિરાજ, ઊભો થા. તો ક્રિયાપદથી વાક્ય રચનાની શરૂઆત થાય છે. અહીંયા હુકમ કરવામાં આવ્યો છે, આદેશ આપવામાં આવ્યો છે. ઓપન ધ ડોર. દરવાજો ખોલો કે બારણું ખોલો. હવે મિત્રો, આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સની નકાર વાક્ય રચના જોઈએ. હવે નકાર વાક્ય રચના કેવી રીતે બનતી હોય છે? તેમાં સૌપ્રથમ ડોન્ટ કે ડુ નોટ આવે છે. તેના પછી ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દો આવતા હોય છે. તો આપેલા વાક્યોમાં આજ્ઞાર્થ વાક્યો કહી શકાય કે જેમાં જુદા જુદા ભાવથી આજ્ઞા, વિનંતી કે હુકમ કરવામાં આવે છે. એ જ રીતે આપણે ફરીથી વાક્યોને ધ્યાનથી વાંચીશું. ડોન્ટ સ્પીક એની વર્ડ. તો તમે જુઓ, અહીંયા ડોન્ટ પહેલું વપરાયેલું છે, ક્રિયાપદ મૂળરૂપ છે અને કર્મ કે અન્ય શબ્દો આવેલા છે. એક પણ શબ્દ ન બોલીશ. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. તારો સમય ન બગાડીશ. ડોન્ટ ટોક લાઉડલી. મોટેથી વાતો ના કરીશ. તો આ રીતે આ નકાર વાક્ય રચનામાં તમે જુઓ છો કે શરૂઆતમાં ડોન્ટ વપરાયેલું છે, ત્યારબાદ એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અને કર્મ કે અન્ય શબ્દો તેના પછી વપરાતા હોય છે.
તો આમ આજ્ઞાર્થ વાક્યને ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કહેવામાં આવે છે. વિનંતી અને હુકમ કરવામાં પણ તેનો ઉપયોગ થાય છે. તેના માટે હવે નીચેના વાક્યને પણ આપણે ધ્યાનથી વાંચીશું. પ્લીઝ શો મી યોર ફોટો. મહેરબાની કરીને તમારો ફોટો બતાવશો. આનો અર્થ એમ થાય છે કે જ્યારે વિનંતીનો ભાવ દર્શાવવાનો હોય ત્યારે પ્લીઝ અથવા તો કાઇન્ડલી જેવા શબ્દો એ વાક્યની આગળ કે પાછળ વપરાતા હોય છે. પ્લીઝ ટેક યોર સીટ. કૃપા કરીને તમારી બેઠક લેશો. કાઇન્ડલી એક્સેપ્ટ માય ગિફ્ટ. મહેરબાની કરીને મારી ભેટ સ્વીકારશો. હવે એક અગત્યની નોંધ તમે ધ્યાન પર લેશો કે આજ્ઞાર્થ વાક્યમાં જે વ્યક્તિને સંબોધન કરવામાં આવે તેનું નામ વાક્યના અંતે આવે તો તે નામની આગળ અલ્પવિરામ તરીકે આવે છે. જેમ કે ઉદાહરણ જોઈશું. રીડ યોર બુક, પછી નામ આવ્યું છે રોનક. રોનક, તારું પુસ્તક વાંચ. સોહન, પ્લીઝ સ્ટેન્ડ અપ. સોહન, મહેરબાની કરીને ઊભો થા. તો મિત્રો, આ રીતે આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સની વાક્ય રચના પણ પૂરી કરી છે. હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સને લગતા જે વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાં આવતા હોય તો એની અંદર પણ તમે બે પ્રકારની વાક્ય રચના બનાવશો કે એક હકાર વાક્ય રચના અને બીજી નકાર વાક્ય રચના. At the end, how did you like my presentation? Share your thoughts and don't forget to like it. તમારા વિચારો કોમેન્ટ્સના સ્વરૂપની અંદર કોમેન્ટ બોક્સમાં અચૂકથી લખશો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. અને આ જ રીતે હવે આપણે ટેક્સ્ટબુકના લેસન છે એની શરૂઆત હવે કરવાના છીએ. તો ત્યાં સુધી નમસ્કાર.